રાજ્યમાં ફરી એકવાર રાજપૂતોએ રણ મેદાને ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે। એટલે કે ફરી રૂપાલા વર્સિસ રાજપૂત થાય તો નક્કી નહીં, કારણ કે ફરી એકવાર સાંસદ પરસોત્તમ રૂપાલાની જીભ લપસી અને વિવાદનો મતપૂડો છંછેડાયો। જો રાજપૂત સમાજમાં ફરી કેમ આક્રોશ છે અને રૂપાલાને રાજનીતિમાંથી નિવૃત્તિ લેવાનું કેમ કહી રહ્યા છે। તો પછી પાછા રાજપૂતો બધા તૈયાર જ છે આંદોલન કરવા માટે, પણ હવે ઉગ્રતાથી આંદોલન ચાલુ થશે। મેન્ટલી ડિસ્ટર્બ માણસ એ આ રાજનીતિમાં ન ચાલે। તો રૂપાલા બરખાસ્ત થાય તો બીજેપીને બરખાસ્ત થવું પડશે, આજ નહીં તો કાલ। ફરી વિવાદમાં આવ્યા રૂપાલા। જીભ લપસતા ફરી ફસાયા રૂપાલા। લાગે છે કે પરસોત્તમ રૂપાલા વિવાદમાં પૂર્ણ પુરુષોત્તમ બનતા જઈ રહ્યા છે। લોકસભાની ચૂંટણી વખતે ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરી ચૂકેલા પરસોત્તમ રૂપાલા સામે ફરી એકવાર ક્ષત્રિય સમાજ આંદોલનના મૂડમાં છે, એ પણ એવા સમયે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે। મોરબીમાં શિક્ષક દિવસે કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાની જીભ લપસી। સાંભળો, રાવણ, રામ અને વાલીના પ્રસંગને વર્ણવતી વખતે રૂપાલા ભૂલમાં શું બોલી ગયા। આટલો વિડીયો વાયરલ થયા બાદ રૂપાલા વિરુદ્ધ વિરોધનો વંટોળ ફૂંકાવવાનું નક્કી હતું અને થયું પણ એવું જ। સૌપ્રથમ રાજપૂત સમાજના એક વ્યક્તિએ ફોન કર્યો, જેમાં રૂપાલાએ આ અંગે સ્પષ્ટતા પણ કરી। તમે ભગવાન શ્રી રામનું તો અપમાન તો ખરેખર એવું ખોટું કર્યું છે ને, તો કોઈ નહીં એટલે મારી વાત તમને સાંભળો, હું ઈ જ કહેતો હતો કે મારીથી બોલાણું આમ કે વાલી થી રાવણ ડરતો તો એને બદલે રામ બોલાઈ ગયું, એટલું જ છે। એમાં મારો ઈરાદો એવો ન હોય ને ભાઈ। તમારા ઈષ્ટ છે એટલા મારા ઈષ્ટ। તમે અમારી આખી કેસેટ સાંભળો તો તમને ખ્યાલ આવી જાય। હવે એકને બાજુ તમારા રાજકોટમાં કોઈ દરબારો તમને મારે એવા કોઈ છે નહીં, પણ એને ખ્યાલ હોય એટલે એવું ન કરે ને બાપુ। પરસોત્તમ રૂપાલાની સ્પષ્ટતાવાળો આ ઓડિયો વાયરલ થયા બાદ ક્ષત્રિયાણી સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટ પણ લાલઘૂમ થયું। અગ્રણીઓનું કહેવું છે કે વારંવાર જીભ લપસવી એ જોગાનું જોગ નથી, પરંતુ જાણી જોઈને કરાતું પાપ છે। આ મુદ્દે ક્ષત્રિયાણી સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટે વિરોધ નોંધાવ્યો। એટલું જ નહીં, ચીમકી આપી કે રૂપાલા સ્વેચ્છાએ રાજનીતિ છોડી દે અને ઘરે બેસે, અથવા તો ભાજપ પરસોત્તમ રૂપાલાને ઘરે બેસાડી દે। તો સમજો કે આગળ જઈને શાંતિથી બેસી નથી જતા, રિટાયર્ડ નથી થઈ જતા, સ્વેચ્છાએ રાજનીતિ છોડી નથી દેતા, તો અમારે મજબૂર થવું પડશે એને રાજનીતિ છોડાવવા માટે। અને જો એ આગળ આવીને નથી છોડતા તો પછી પાછા રાજપૂતો બધા તૈયાર જ છે આંદોલન કરવા માટે। અને હવે અમે લોકો જ્યાં સુધી, પહેલા પણ અમે કીધેલું કે જ્યાં સુધી રૂપાલા નથી બેસી જતા શાંતિથી, ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે। તો હવે ફૂલ જોરથી ચાલુ થશે અને કોઈ રાજપૂતો હવે શાંતિથી નહીં બેસે। એટલું જ નહીં, ક્ષત્રિયાણી સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટે તો રૂપાલાને માનસિક અસ્વસ્થ ગણાવ્યા। રૂપાલા કદાચ મેન્ટલી ડિસ્ટર્બ છે, એટલે એની જીભ છે ને વારે વારે ફસલી જાય છે, અને મેન્ટલી ડિસ્ટર્બ માણસ એ આ રાજનીતિમાં ન ચાલે। તો બીજેપીને મારું એટલું જ નિવેદન છે અહીંયાથી કે તમે રૂપાલાને તાત્કાલિક ધોરણે હટાવો, બેસાડી દો ઘરે, આરામ કરે। પહેલા પણ અમે એ જ કીધું હતું, એમની ઉંમર થઈ ગઈ છે અને આરામનો સમય છે, અને આરામ કરશે તો આ બીજા અત્યારે રામ ભગવાન વિશે બોલ્યા, પછી કાલે કૃષ્ણ ભગવાન વિશે બોલશે, માતાજી વિશે અગાઉ બોલેલા છે। એટલે આ જાણી જોઈને જીભ લપસે છે કે પછી અચાનક લપસે છે કે પછી મેન્ટલી ડિસ્ટર્બ છે, તો એનું ચેકઅપ કરાવો। આ પહેલા રાજપૂત સંકલન સમિતિએ પણ પડતર માંગણીઓને લઈને પત્ર લખ્યો છે, દશેરા સુધીનું અલ્ટિમેટમ આપ્યું, અને જો દશેરા સુધી નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં નવી રણનીતિ ઘડાશે। એટલે કે ફરી એકવાર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આંદોલનના ડાકલા વાગવાના છે। ત્યારે સવાલ એ છે કે ક્ષત્રિયો મેદાને આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેની કેટલી અસર થાય, અને સવાલ એ પણ છે કે રાજપૂતોના ફરી વિરોધ પાછળની રાજનીતિ શું છે।
હાલ તો ગુજરાતમાં માહોલ શાંત છે, કોઈ મોટી રાજકીય હલચલ જોવા નથી મળી, પરંતુ આગામી દિવસોમાં ફરી રાજકીય અને સામાજિક બેઠકોનો દોર શરૂ થાય તેવા એંધાણ જરૂર વર્તાઈ રહ્યા છે. અંબાજીમાં આસ્થાના મેળાની શરૂઆત થઈ ગઈ છે. અંબાજીના રસ્તાઓ પર હાલ એક જ નાદ સંભળાઈ રહ્યો છે, બોલ માડી અંબે, જય જય અંબે. 18 સપ્ટેમ્બર સુધી યોજાનાર આ ભવ્ય મેળામાં અંદાજે 30 લાખથી વધારે યાત્રાળુઓ પહોંચે તેવી શક્યતા છે. જુઓ પ્રથમ દિવસે કેટલા ભક્તો પહોંચ્યા અને કેવી છે મેળાની વ્યવસ્થા, સાથે જ અનોખા શ્વાનની ભક્તિ પણ જોઈ લો. બોલ માડી અંબે, જય જય અંબે. ભક્તિભય માહોલ વચ્ચે અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ. અંબાજીના મેળાને લઈ ગુજરાત અને દેશભરના માઈ ભક્તોમાં અનેરો થનગનાટ અને ઉત્સાહનો માહોલ છે. ભાદરવી પૂનમના મેળાને વિધિવત ખુલ્લો મૂકવામાં આવ્યો. જિલ્લા કલેક્ટર, એસપી, ડીડીઓ દ્વારા રથ ખેંચી મેળાનો શુભારંભ કરાયો. આગામી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી મેળો ચાલશે. ઠેર ઠેર માઈ ભક્તો માટે પ્રસાદનું આયોજન કરાયું છે. બીજી તરફ મેળાને લઈને પોલીસ તંત્ર પણ સજ્જ છે. અંબાજીમાં દરેક સ્થળ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે. ભાદરવી પૂનમના મેળાનો આજથી શુભારંભ થઈ રહ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર વતી અને દેવસ્થાનમ ટ્રસ્ટ વતી સૌ ભાવિક ભક્તોને, સૌ શ્રદ્ધાળુઓને હું જગતજનની માં અંબાના આંગણે આવકારું છું. મા અંબાના મોહનથાળના પ્રસાદ, ચીકીના પ્રસાદ માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. મંદિરના પ્રિમાઇસીસમાં કુલ 16 જેટલા પ્રસાદના કાઉન્ટરો આજથી શરૂ કરવામાં આવ્યા છે અને તમામ ભાવિક ભક્તોને કોઈપણ જાતની અગવડ વગર મોહનથાળનો જે પ્રસાદ છે, ચીકીનો જે પ્રસાદ છે, એ સરળતાથી મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. અંબાજી ખાતે ભરાતા પ્રતિવર્ષ ભરાતા જે ભાદરવી પૂનમનો મેળો છે, મેળો આજથી શરૂ થવા જઈ રહ્યો છે અને આજે વહેલી સવારથી અંબાજી મંદિરમાં પણ ભારે ભીડ છે. ત્યારે અંબાજી પહોંચતા જે માર્ગ છે, જે અને જે અંબાજીમાં ખાસ જે છે યાત્રિકો જે છે એ યાત્રિકો પણ અંબાજી મંદિરે પહોંચતા જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં આજ પ્રથમ દિવસથી જે યાત્રિકોને છે ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. અને ચોક્કસપણે બતાવીશ કે જે રીતે બંદોબસ્ત જે છે એ પોલીસનો બંદોબસ્ત પણ ભારે અહીંયા ગોઠવવામાં આવેલો છે અને ખાસ કરીને મેળામાં કોઈ પણ જાતના અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અને જે અંબાજી ખાતે છે, અંબાજી જે રીતે આજે મેળો જે વિધિવત રીતે જે છે લગભગ જિલ્લા કલેક્ટર છે રથ ખેંચી અને દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકશે. અને ત્યારે કહી શકાય છે કે આજે જે શેર માટીની ખોટ છે અને જે ખોટ પુરાતા પણ જે શ્રદ્ધાળુઓ છે અંબાજી ખાતે નજરે પહોંચતા નજરે પડ્યા હતા. મહેન્દ્ર અગ્રવાલની જેટલી ગુજરાતી અંબાજી. આ તરફ અંબાજી તરફ પદયાત્રીઓનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. મહેસાણા અંબાજી રોડ પર અંબાજી જતા પદયાત્રીઓનો ધસારો વધ્યો છે. પગપાળા અંબાજી જતા ભક્તો રસ્તા પર દેખાઈ રહ્યા છે. પદયાત્રીઓ માટે મહેસાણા જિલ્લામાં સેવાભાવી લોકોએ કેમ્પ પણ ઊભા કર્યા છે. हमने बाधा रखी थी शेर माटी की खोट से, इसलिए अम्बा माँ ने शेर माटी की खोट पूरी की और हमारी मानत पूरी हो गई और हम चल के दोपहर से अंबाजी जा रहे. चंडीसर से आए, हाँ चंडीसर से अंबाजी जा रहे पैर ही चल के. તો મેળાના પ્રથમ દિવસે લગભગ 1.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ હાજર રહે તેવી શક્યતા છે. મા અંબેના ધામમાં શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ ચાલુ છે. અનેક દિવસો પહેલા નીકળેલા માઈ ભક્તો સેંકડો કિલોમીટરથી અંબાજી આવી મંદિરના શિખરે ધજા ચઢાવી મનોકામના પૂર્ણ કરી રહ્યા છે. પોતાના સંઘ લઈ અંબાજી પહોંચતા નગરમાં પણ હર્ષોલ્લાસનો માહોલ છે. અહીં એક સંઘ સાથે અમને અનોખા શ્વાન પણ